મિત્રો આજ વાત કરવી છે કે જીવનની અંદર કેવા લોકો એટલે કેવા મિત્રો હોવા જોઈએ. કે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા એક આઈન્સ્ટાઈનની સાથે જે ડ્રાઈવર હતો તે આઈન્સ્ટાઈનના બધા લેક્ચર એટેન્ડ કરતો. ગમે ત્યાં જાય ત્યાં એ આઈન્સ્ટાઈનની સાથે જ હોય. ઘણા બધા વર્ષો પછી એકવાર એક ફંક્શન ગોઠવે છે આઈન્સ્ટાઈન, અને એનો ડ્રાઈવર કહે છે કે આ ફંક્શનનું આજે હેન્ડિંગ હું કરીશ, એટલે કે બધું જે કાંઈ માહિતી આપવાની છે એ આપીશ, મને ખબર છે તમે શું બોલવાના છો. એટલે આઈન્સ્ટાઈન એને હા પાડે છે અને એક હોલની અંદર આ કાર્યક્રમ હોય છે અને ત્યાં જાય છે અને આઈન્સ્ટાઈન પાછળ બેસે છે અને એનો ડ્રાઈવર એ વક્તવ્ય આપે છે. એવામાં એવું બને છે કે એક વ્યક્તિ ઊભો થાય અને આઈન્સ્ટાઈનનો ડ્રાઈવર જે ભાષણ આપી રહ્યો હતો એને પ્રશ્ન કરે છે. હવે એનો ડ્રાઈવરને એ તો કાંઈ ખબર ન હતી કે પ્રશ્ન કરીને જવાબ આપવો, એટલે સૂઝબૂછથી એમ કહે છે કે આવો જ પ્રશ્ન, આવો નાનો પ્રશ્ન, આવો પ્રશ્ન તો મારો ડ્રાઈવર પણ જવાબ આપી દેશે. એટલે એ આઈન્સ્ટાઈન સામું કહે છે મારા ડ્રાઈવર પણ જવાબ આપી, એટલે આઈન્સ્ટાઈન એ જવાબ આપે છે. મિત્રો તો આપણને ખબર પડી કે જીવનની અંદર કેવા મિત્રો હોવા જોઈએ.